નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા, સાથે જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ। હાઈકોર્ટ એક્શન મોડમાં ગોચરણ જમીનને લઈને સરકારને ચેતવણી। પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા। મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ શરૂ, સાથે ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। મુખ્યમંત્રીની જાહેરાત, 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા રોકડા મળશે મહિલાઓને। સાતમ આઠમ નજીક આવતા મોંઘવારીમાં થયો છે વધારો, શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર, સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરૂ, વાહન ચાલકો થઈ જાય સાવધાન, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર જો નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। એટલે કે મિત્રો, અત્યારે હાઈકોર્ટ છે એ સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે ગોચરણ જમીન પર તમારું દબાણ હવે નહીં ચલાવાય। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા। રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે 18 તારીખના રોજ મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માનવી સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટના રોજ પસંદ કરેલી મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ઝારખંડના સીએમએ કહ્યું છે કે પાકુર જિલ્લાની અંદર મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। આ પછી બાકીના જિલ્લાઓમાં લાભાર્થીઓને સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે। ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેના અસરકાર અમલ કરવા અધિકારીઓને જરૂરી સૂચના આપી છે। શું મિત્રો, ઝારખંડમાં જો તેમના સીએમ એટલે કે મુખ્યમંત્રી છે એ મહિલાઓને 1000 રૂપિયા આપવા જઈ રહી છે, તો શું મિત્રો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતની મહિલાઓને પણ 1000 રૂપિયાની ભેટ રક્ષાબંધનને લઈને મળવી જોઈએ કે ના મળવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર પીએમ પાક વીમા યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોએ 25 ઓગસ્ટ સુધી તેમના પાક વીમો મેળવી શકશે। ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવે છે। તેમણે કહ્યું છે કે ખેતીને જોખમ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે। સરકારે આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું છે। તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવા સૂચના આપી છે। ખેડૂતોને પાકના અવશેષોના વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવશે। સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી તો ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 2000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। ખેડૂતોને મેરી ફસલ મેરી બ્યુરો પોર્ટલ પર નોંધણી કરવી પડશે। બીજી તરફ મુદલાણા ડિવિઝન મેનેજમેન્ટ ડોક્ટર અમિત કુમારે જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે સરકારે ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 2000 રૂપિયાની જાહેરાત કરી છે। આ માટે ખેડૂતોને નોંધણી કરવી પડશે। સરકાર દ્વારા મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ એકર 7000 રૂપિયા છે એ સહાય આપવામાં આવે છે। જો કોઈ ખેડૂતોએ ડાંગરના બદલે બીજા પાક લીધા હોય તો તેને પોતાનું રજીસ્ટર કરાવવું જોઈએ। જો કોઈ ખેડૂતનું ખેતર ખાલી હોય તો પણ તેને આ માહિતી પર પોર્ટલ પર આપવામાં આવતી વિગતો અનુસાર ખેતી પણ કરી શકે છે। એટલે કે આ રહ્યા છે પીએમ પાક વીમા યોજનાના ફાયદા, અને તેમાં પણ મળશે હવે સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા
સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે। તો મિત્રો વાત કરીએ તો કોણ આ એકાઉન્ટ ખોલી શકે છે, તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ એકાઉન્ટ શરૂ કરી શકે છે। આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ છે એ ખોલાવી શકે છે। આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ થોડુંક પૈસાનું રોકાણ પણ કરી શકો છો। વધુમાં માહિતી મેળવીએ તો કયા નિયમ હશે આ યોજનાના, તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમમાં હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે। તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે। કેટલું રોકાણ કરી શકો છો આ યોજના અંતર્ગત, તો મિત્રો લઘુત્તમ રોકાણ 1000 રૂપિયા અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ। તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% જેટલા પૈસા છે એ ઉપાડી શકો છો। એટલે કે મિત્રો સરકાર દ્વારા અત્યારે મહિલાઓના જે બચત પૈસાની બચત માટે છે એ અત્યારે એક નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે, જે સ્કીમનું નામ છે મહિલા સન્માન બચત પત્ર, જેમાં મહિલાઓ થોડાક પૈસાનું બચત કરી શકે છે અને તેમાં પણ તેમને સારો ફાયદો અને થોડાક પૈસાનો વધારો પણ મળી જશે આ યોજના અંતર્ગત। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો જમા। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી। તેના બદલે આ યોજના સાથે જોડાયેલા દરેક લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ રજીસ્ટર કરવાનું રહેશે। જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું મળવાનું શરૂ થઈ જશે। આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે। તો મિત્રો ચાલો માનધન યોજના શું છે તેમના વિશે માહિતી મેળવીએ। જે ખેડૂતો પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, એટલે કે તેમની ઉંમર 18 થી 40 વર્ષની વયના ખેડૂતો છે એ પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડોક ફાળો કરવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે। જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે। જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને બાળકોને પણ આ યોજના અંતર્ગત પેન્શન મળવાનું શરૂ રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર જન્માષ્ટમીને લઈને 10 રૂપિયામાં ખાદ્ય તેલ મળશે અને મફત અનાજ મળશે। સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવને ધામધૂમથી ઉજવાય તે માટે જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓની હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે। ફક્ત 10 રૂપિયામાં 6 વસ્તુ, 1 લીટર તેલ, ચણાના લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે। તારીખ 18 અને રવિવારના સવારે 7 વાગ્યાથી 10 કલાક સુધી ગુદાવાડી મથુરભાઈ રાજદેવ ચોક ખાતે અગાઉથી આપેલા કાર્ડ તથા રેશનિંગ કૂપન લાવવું ફરજિયાત છે। એટલે કે મિત્રો જન્માષ્ટમીને લઈને અત્યારે ગુજરાતમાં અનેક સ્થળોએ ગરીબોને અત્યારે અનાજને એ બધું છે એ મફતમાં વિતરણ કરવામાં આવે છે। એટલે કે મિત્રો હવે માત્ર 10 રૂપિયામાં ખાદ્ય તેલ અને અનાજ પણ મળવા પાત્ર રહેશે। એ પણ હવે એ અમુક જગ્યાઓ જિલ્લા પ્રમાણે છે તે અત્યારે ગરીબોને વિતરણ કરવામાં આવી રહી છે આ કીટ। મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા રોકડા મળશે। ભાઈ બહેનના તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે। ગયા વર્ષે રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। ઘણીવાર જોવા મળે છે કે આ તહેવારોના અવસર પર દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવે છે। યુપીના મુખ્યમંત્રીએ પણ રક્ષાબંધનના દિવસે મહિલાઓને મફત બસ મુસાફરીની ભેટ આપી છે। આ સિવાય મધ્યપ્રદેશ સરકારે એલપીજી સિલિન્ડરને લઈને એક મોટી જાહેરાત કરી છે। તેનો સીધો ફાયદો સાંસદની મહિલાઓને સરકાર દ્વારા મળશે।
મિત્રો જો એની વિશે વાત કરીએ તો શું છે એમપી સરકારની જાહેરાત? થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બ્રહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે કે રાજ્યની 40 લાખ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય અથવા તો ના હોય તેવા તમામ ગેસ ધારકો છે, એટલે કે ગેસ સિલિન્ડર ધારકો છે, તેમને માત્ર 450 રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયા પણ મળવાપાત્ર રહેશે. પરંતુ હવે મુખ્યમંત્રીએ કહ્યું છે કે 1250ના બદલે હવે 1500 રૂપિયાની પણ હવે જાહેરાત કરવામાં આવી છે. તો શું મિત્રો ગુજરાતના પણ મુખ્યમંત્રી એવી જાહેરાત કરી શકે કે જેનાથી મહિલાઓ છે તેમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયા છે એ દર મહિને રોકડા મળી શકે? શું ગુજરાતમાં પણ આ યોજના શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચારની અંદર ડિજિટલ ક્રોપ સર્વેનો મોટો નિર્ણય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલુ રહેશે. ગુજરાતના 33 જિલ્લાની તમામ ખેતીલાયક જમીનોના આધારે 1 કરોડથી વધુ સર્વે પ્લોટની ડિજિટલ સર્વેના આવરી લેવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્ર નમૂના નંબર 12 નોંધણી થશે. પરિણામ નમૂનાને 12મા પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ છે તે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા છે એ માફ થશે. એક માહિતીની અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની આ યાદીમાં છે એ નોંધાયા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિનાની કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે. તેના કારણે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર દ્વારા માત્ર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ 90% જેટલા ખેડૂતો છે એ દેવા મુક્તિ થઈ શકે છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને મિત્રો જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર હવે મળશે ગાય ઉછેરવા માટે સબસિડી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજી પણ ખેતી અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકારે ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈ આવી છે. તમને જણાવી દે કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારના પણ ખેડૂતોને છે હવે આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલનને ગાય પર સબસિડી આપવા જઈ રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોના પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળે છે. જોકે ખેડૂતો ગાયનું પાલન કરી શકે અને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકશે. મિત્રો આગળના સમાચારની અંદર 7મ 8મના તહેવાર નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો. આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે. મોંઘવારી રોજબરોજ વધી રહી છે, ત્યારે વધુ એકવાર ભાવમાં વધારો થયો છે, જેમના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ખાદ્ય તેલના ડબ્બે 15 કિલોના ડબ્બેના ભાવ અત્યારે 100 રૂપિયાનો વધારો થયો છે. સાથે મિત્રો જો અત્યારે વાત કરવામાં આવે તો ખાદ્ય તેલના ભાવના વધારાના કારણે ગૃહિણીનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે. આ સિઝનમાં કપાસની ઉપજની અપેક્ષા કરતાં વધી ગઈ છે, જે ઉદ્યોગો માટે સારા સંકેત આપે છે. ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રો છેલ્લા કેટલાક મહિનામાં અસ્થિરતાનો અનુભવ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાના ગ્રાહકોને ફાયદો થશે, જેનાથી આવક
ચીજ વસ્તુ છે એમના ભાવ પણ સ્થિર થઈ શકે છે. જોકે અત્યારે માંગ વધવાના કારણે તહેવારોની સિઝન આવતી હોવાના કારણે અત્યારે લીટર દીઠ 5 થી 8 રૂપિયાનો વધારો થયો છે અને 15 કિલોના ડબ્બે ભાવ 90 થી 100 રૂપિયાનો વધારો થયો છે, જેમના કારણે સાતમ આઠમના તહેવાર નજીક આવતા ગૃહિણીનું બજેટ છે ખોરવાઈ જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ સાવધાન, નહીંતર તમારે જવું પડશે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત થઈ ગયો છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને